ઓમ શાંતિ. આજે મહાશિવરાત્રિ છે. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મહાશિવરાત્રિ એટલે કે શિવ પરમાત્માની જન્મ જયંતિ. શિવની સાથે રાત્રિ શબ્દ કેમ જોડવામાં આવે છે? આ કઈ રાત્રિ છે? આ કોઈ 24 કલાકની રાત્રિની વાત નથી, પરંતુ જ્યારે આ સૃષ્ટિ પર, સારા સંસારમાં અજ્ઞાનતાનું અંધારું છવાઈ જાય છે, ચારે બાજુ અશાંતિ, દુઃખ વધી જાય છે, મનુષ્યનું તન રોગી અને મન દુઃખી થઈ જાય છે અને અનેક પ્રકારના દુઃખો જ્યારે જીવનમાં આવે છે, ત્યારે મનુષ્ય ભગવાનને પુકારે છે અને કહે છે કે હે પ્રભુ, આવો અને અમારા દુઃખોને દૂર કરો. ત્યારે શિવ પરમાત્મા આ બધાની પુકાર સાંભળીને આ કલિકાલમાં શિવ પરમાત્માનું આ ધરા પર અવતરણ થાય છે. શિવ પરમાત્મા સ્વયં રાત્રિના સમયે બ્રહ્મા બાબાના તનનો આધાર લઈ આ સૃષ્ટિમાં શિવ પરમાત્માનું અવતરણ થાય છે અને આ રીતે શિવ પરમાત્માનું આ ધરા પર અવતરણ થવાથી આપણે તેની યાદમાં શિવરાત્રિનો તહેવાર આજે ભારતભરમાં ખૂબ જ ધામધૂમથી મનાવીએ છીએ અને તેને શિવ જયંતિ પણ કહેવામાં આવે છે, જેને આજે 90 વર્ષ પૂરા થયા છે અને આ 90મી શિવ જયંતિ છે. શિવ પરમાત્માનું રૂપ એક જ્યોતિર્બિંદુ છે, પરંતુ તેમની પૂજા કરવા માટે આપણે તેનું મોટું રૂપ આપીને આજે જ્યોતિર્લિંગના રૂપમાં તેમની પૂજા કરીએ છીએ. આ શિવને આપણે પ્યારથી શિવ બાબા પણ કહીએ છીએ. નિરાકાર શિવ પરમાત્મા આપણને આ સૃષ્ટિ પર અવતરણ લઈને જ્ઞાન આપે છે અને આ જ્ઞાનથી આપણામાંથી અજ્ઞાનતાનું અંધારું દૂર કરે છે. ઓમ શાંતિ.